ભગવાન કૃષ્ણને ગાયમૂત્રથી, ગાયના છાણથી સ્નાન કરાવે. અને આપણે ત્યાં આજે પણ દશવિધિ સ્નાનમાં પવિત્રતા માટે દશવિધિ સ્નાનમાં પણ ગૌમૂત્ર અને ગૌમયથી સ્નાન બતાવ્યું. ગૌમૂત્ર પવિત્ર છે, ગોમય પણ પવિત્ર છે. કાલે અમારા રઘુરામભાઈ શાસ્ત્રી શ્લોક બોલ્યા, ગોમય વસતે લક્ષ્મી. ગોમયમાં લક્ષ્મીનો વાસ છે. કથા આપણે જાણીએ છીએ કે જ્યારે બધા દેવતાઓનો વાસ થયો ત્યારે ભગવતી લક્ષ્મીજી આવ્યા અને છેલ્લે એમનો ગોમયમાં વાસ રહ્યો. એટલે ગોમયથી લાલાને નવડાવ્યા, ગૌમૂત્રથી નવડાવી અને ગોપીઓ બધી લાલાને ઝાડો નાખે છે, લાલાને ઝાડો નાખે છે. હું અને આપણી બહેનો માતાઓ પણ પોતાના લાલાને ઝાડો નાખે ને ક્યારેક ક્યારેક. પાછા કે હું આજે સામેવાળી વખાણ કરતી હતી મારા લાલાના. હા, અને પછી લોટો ફેરવે ને કઈ કઈ વિધિઓ કરે ને હોઠ થોડા હલતા હોય, પણ એ કયો કયો મંત્ર બોલતા હોય કાં તો એ માતા જાણે ને કાં તો ઉપરવાળો ભગવાન જાણે. આપણે કોઈ દિવસે મંત્રો સાંભળ્યા નથી, પણ માતાના મંત્રનો એટલો પ્રભાવ હોય તરત એનું દુઃખ મટી જાય. હું બાળક ઉપર કંઈક આશંકા હોય તો એનો એ રોગ મટી જાય, તરત સાજો થઈ જાય. પણ એ મંત્ર કદાચ હશે માના વાત્સલ્ય પુરાણના. હે, માનો જે પ્રેમ છે, માનો જે બાળક પ્રત્યે વાત્સલ્ય છે, એ પુરાણના મંત્ર અંદરથી નીકળતા હશે અને એ ઓઠ હલાવતા હશે બહેનો માતાઓને, બાળકને સારું પણ થઈ જાય. માનો પ્રેમ હોય ને બાળક માટે. પછી તો બધી ગોપીઓ ગૌશાળા આગળ લઈ આવી અને કાનાને ગૌ માતાના પૂંછડાનો સ્પર્શ કર્યો નહીં. જો ગૌ માતાનો મહિમા છે ને એ મહાભારતમાં તો ઠસી ઠસીને ભર્યો છે, પણ ભાગવતજીની અંદર પણ હર જગ્યાએ ગૌ માતાનું મહત્વ છે. જ્યાં જ્યાં જો અમે જ્યારે ભાગવતજીનું પઠન કરીએ ને ત્યારે અમે આ ચિત્ર રાખીએ. આજે મને જોવા મળ્યું, આટલે મારો પાઠ પહોંચ્યો એટલે મને ધ્યાન આવ્યું કે આ ચિત્ર રાખીએ ગૌ માતાનું, અને જ્યાં પાઠ પૂરો થાય પછી જ્યાં અભ્યાસ પૂરો થાય પાછું ત્યાં જ રાખવાનું. ભગવતી ગૌ માતાને આપણા શાસ્ત્રો દરેક દેવતાઓ એનો મહિમા ગાય છે. મને તો બહુ ગૌ માતાનો, અમારે શહેરમાં રહીએ એટલે કોઈ એટલી સેવાય નહીં ને એટલો કોઈ અભ્યાસ નહીં. કારણ કે શહેરમાં ગૌ માતાની સેવા કેવી રીતના થાય? પેલો લારીવાળો ઊભો હોય, 5-25 રૂપિયાનું ઘાસ ભદ્રાઈ દેવાનું. હવે તો જો કે આ બધી વ્યવસ્થાઓ થઈ છે, કોઈ પણ ગૌશાળામાં ઓનલાઈન તમે ધન ભદ્રાઈ શકો. પણ શહેરમાં અમારે ગાય રાખવી હોય, ગાયનું દૂધ લાવવું હોય તો મળે નહીં, થેલી લાવો તો ડુપ્લિકેટ હોય, એમાં અસલ હોય નહીં પાછું. પણ અમને આજે સ્મરણ થયું કે જ્યારથી અમે એટામાં બાપુના દર્શન કર્યા, મોટા બાપુના, ત્યારથી અમને ભાવ થયો હતો કે ગૌ માતાની વસ્તુનું સેવન કરવું. આજથી 2003 કે 5ની સાલ હશે ને એ વખતથી અમને ભાવ થયો હતો. ઘણા સમય સુધી અમે ગૌવ્રતનો નિયમ રાખ્યો, પણ હવે શહેરમાં તો ક્યારેક ક્યારેક પછી નથી એટલો સચવાતો. અમે પછી નિયમ કર્યો કે જ્યારે ગામડે જઈએ ને ત્યારે ગૌવ્રતી બનવાનું, નિયમ જ રાખવાનો, પ્રયત્ન કરવાનો એમ. અને ભગવાનની કૃપા, ગુરુ મહારાજની કૃપા થાય પણ છે, સચવાય છે. કારણ કે આ બધા અહીં બધી વ્યવસ્થા છે ગૌ માતાની. અમે જ્યારે ભગવતી અમારા આલુ માતાની સુરાણા પ્રતિષ્ઠા મહોત્સવ હતો એ વખતે અમે મોટા બાપુની આજ્ઞાથી દેવી ભાગવત પુરાણ કર્યું અને અમારા શાસ્ત્રીજીએ સુંદર પ્રતિષ્ઠા આચાર્ય પદે કરી. એમાં અમે 9 દિવસ જે વ્રત કર્યું એમાં પણ ગૌવ્રતનો નિયમ સચવાયો. ગૌ માતાનો ખૂબ મહિમા છે સજ્જનો. ભગવાનને અહીં ગાયના પૂંછડાથી સ્પર્શ કર્યો છે અને ગોપીઓ બધી ઝાડો નાખે છે. અને ઝાડાના મંત્રમાં શું બોલે છે? જેને પૂતના કવચ કીધું છે. આ પૂતના કવચનો પાઠ કોઈ કરે ને તો પોતાના બાળકને ક્યારેય કોઈ અશુભ આશંકાઓ થતી નથી. અને એમાં સુખદેવજી મહારાજ કેવા શ્લોકો બોલે છે? ઇન્દ્રિયાણી ઋષિકેશ પ્રાણાન્નારાયણો વતુ સ્વે પ્રદીપપતિશ્ચિત્તમ મનોયોગેશ્વરો વતુ
કૃષ્ણ ગર્ભસ્તુ તે બુદ્ધિ આત્માનં ભગવાન પર ક્રીડંતં પાતુ ગોવિંદ શયાનં પાતુ માધવ વ્રજંતમવ્યાદ વૈકુંઠ આશિनं ત્વા શ્રિયપતે ભુંજાनं યજ્ઞભુત્પાદો સર્વગ્રહ ભયંકર ડાકિન્યો યાતુ ધાન્યશ્ચ કુષ્માંડાયૈર્ભકાગ્રહ ભૂતપ્રેત પિશાચાશ્ચ યક્ષરક્ષો વિનાયકા. ગોપીઓ શું કહે છે? મારો લાલો જ્યારે રમતો હોય ત્યારે ગોવિંદ ભગવાન એની રક્ષા કરે. શયાનમ પાતુ માધવ, મારો લાલો જ્યારે સૂતો હોય ત્યારે માધવ ભગવાન એની રક્ષા કરે. ભૂત પ્રેત પિશાચ યક્ષ રક્ષ બધાથી ભગવાન મારી લાલાની રક્ષા કરે. એના મનની રક્ષા યોગેશ્વર ભગવાન કરે. એના પ્રાણની રક્ષા નારાયણ ભગવાન કરે. એની ઇન્દ્રિયોની રક્ષા ઋષિકેશ ભગવાન કરે. ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાનના નામો લઈ અને ભગવાનની રક્ષા માટેની ગોપીઓ સ્તુતિ કરે છે. અને પછી તો ગોપીઓ ભગવાનને યમુનાના જળ દ્વારા યમુનાજીના કિનારે જઈ અને ભગવતી યમુના મહારાણી એ ભક્તિનું સ્વરૂપ છે. આપણે ત્યાં નદીઓ એ પવિત્ર છે. નદીઓને આપણે દેવ માનીએ છીએ. ગંગા એ જ્ઞાનનું રૂપ છે. માં ભક્તિ યમુનાજી એ ભક્તિનું રૂપ છે. અને માં નર્મદાજી જે આપણા ગુજરાતની જીવાદોરી છે એ નર્મદા મોક્ષનું સ્વરૂપ છે. એટલે યમુનાજી એ ભક્તિનું જળ છે ને ભક્તિ દ્વારા ભગવાન લાલાને જળથી સ્નાન કરાવે. આમાંથી તમારામાંથી કોણ આ ભગવાન લાલજીની સેવા કોણ કરે છે? કોઈ કરે છે? હાથ ઊંચો કરો તો. કોણ કોણ કરે છે બહેનોમાં? વાહ બહેનો, પ્રણામ. ભાઈઓમાં પુરુષોમાં કોઈ? એક જણ, બે જણ, ત્રણ જણ, ચાર જણ. જો ભગવાન લાલાની સેવા, હા પાછળ તમે કેમ પાછળથી કોક દિવસ કરો છો એટલે અડધો હાથ ઊંચો કરો છો કે મોડો કોક દિવસ મૂડ આવે ત્યારે જ કરો છો? અચ્છા, ટાઈમ હોય ત્યારે કરવાનું, નહીં તો ભગવાન રમતા. પણ યાદ રાખો, ભગવાનની સેવા ભાઈઓને પણ કરાય, બહેનોને પણ કરાય. અમારા પિતાજી પણ રોજ ભગવાન લાલાની સેવા કરે છે. હા, બહેનો પણ ભગવાન લાલાની સેવા કરે. તમે ઘરમાં દ્વારકા જાઓ, ડાકોર રણછોડરાય જાઓ, શ્રીનાથજી જાઓ, શામળાજી જાઓ, ક્યાં જાઓ તો આવા લાલાને લઈ આવો અને લાલાની સેવા કરો. લાલાની સેવાથી તમારી બધી મંગલ કામનાઓ પૂર્ણ થશે.